ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્નાન પામતી લોહીની સગાઈ મોટા ભાગના લોકોએ વાર્તા વાંચી જ હશે. ગુજરાતીમાં પાઠ તરીકે પણ આવતી અમરત કાકી અને ગાંડી મંગુના પ્રેમની આ વાર્તા તમને રડાવે નહીં તો જ સારું. નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર. તો આપણે આ વાર્તા શરૂ કરતા પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાના વાળાને શી લાગણી હોય. ખોડા ઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. અમરત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડી અને મૂંગી દીકરી એ જ રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેરે હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. મંગુ સિવાય અમરત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા હતા, દીકરી પરણીને સાસરે રહેતી થઈ હતી. અમરત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પોત્ર પોત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમરત કાકી હરકપદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને તેડવા રમાડતા કે લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓને પતિ આગળ આ એક જ ફરિયાદ હતી, દીકરાઓના બાળકો એમને દીઠાય ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. માતૃત્વની લાગણીમાં ખેંચાઈ વહુ અમરત કાકીને અન્યાય કરી બેસતી. એટલું જ, બાકી દીકરાના બાળકો પ્રત્યે પણ એમનું વર્તન એવું જ હતું. એ કારણે વહુઓ પતિ આગળ બબડીને જ્યાં રહી જતી ત્યારે દીકરી માને મોએ જ સંભાળી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકે છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું આટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કઈ બહેરી નથી કે આપણું કાને ન કરે, ભૂલ કરે તો 2 લપડા ચોટાડી દીધી હોય તો બીજી વખત ભાન રાખે. દીકરી આગળ કઈ બોલે તે પહેલા અમરત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું, પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે. તું કઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપાળ નહીં કરે અને એ દુખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી કહેવત છે, એ ખોટી નહીં કે પારકી માં જ કાન વિંધે. દવાખાનામાં મૂકવાથી ડાય નહીં થવાની હોય તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે, ભાભીઓ ટકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. અમરત કાકી લોકોને દવાખાને અંગે પાંજરા પોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જ કહી શકતા નહીં. તે દીકરી કહી નાખતી,
દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. મંગુના મોતને અમરત કાકી પણ છુટકારો માનતા હતા. જો એ કુદરતી રીતે આવે તો, પરંતુ બેદરકારી બતાવી એને જાણી જોઈને મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો. સ્વાર્થનું તો સૌ સગું, પણ બિન સ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાતે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ કરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમરત કાકી તૈયાર ન હતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા, એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. વળી ઉચાટ કરવાનો અર્થ પણ ન હતો, કારણ કે 3 ગોળા નિષ્ણાત ડાક્ટરોએ એકમત થઈ નિદાન જાહેર કર્યું હતું કે મટે એવું નથી. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો તેમને લીધે કદાચ એને જાડો પેશાબને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં. એટલે એ મૌન રહ્યા હતા. છતાં અમરત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વર્ણ નોતરિયા ઘેર આવી પહોંચતા શિલાજીત વેચનાર કે હિંગ વેચનાર મંગુને ગાંડી જાણતા. પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમરત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય છે. એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ આવનાર વહારે ગાતા. એક જોશીએ ભાક્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમરત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. માગસર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમરત કાકી ચડી જતા. 14મું વર્ષ ઉતરતા કમુને પરણાવેલી મંગુ ડાહ્યું હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે કે મૃત્યુ એને જોતા સમોચ હા પાડી દે, અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા. કમુ વખતે સ્થિતિ આજ જેટલી સારી ન હતી. આજે 2 ભાઈઓ શહેરમાં મકબલક કમાય છે, પાણીની પેઠે પૈસા વાપરે છે. પછી મંગુના લગ્નમાં હું શું કામ પાછું વાળીને જોઉં? એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ જતા અમરત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે કોતરતી નજરે પડતી. અમરત કાકીની નજર એ ભણી જતા. ડાહી દીકરીને શિખામણ આપતા હોય તેમ ધીમેથી કહેતા, મંગુ એવું ગંદુ ન કરાય હો બેટા. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમજી ડાયાની માફક ઊભી થઈ ગઈ. આમ અમરત કાકીનો આશા ભર્યા માગસર મહિનો આવ્યો. છતાં મંગુ તો ડાહી ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ મંગુની માફક. એને પણ જાડા પેશાબનું ભાન ન રહ્યું. અમરત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં સી નવાય. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમરત કાકીને ઓછું આવ્યું.
કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દે. માં વગર બધું સૂનું કહ્યું છે. તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને આ ભાઈઓને દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી કે હવે છૂટી ભરે છે, છતાં તોફાન કરતી નથી. જાઠા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે. એટલું જ, એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો. બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘરે આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાય થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. મૂંગા મૂંગા એ લોકોની સલાહ સાંભળી રહ્યા. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી, એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. માં દયાભાવ રાખી ચાકરી ન કરી શકે તો ડાક્ટર નર્સ કરી જ ન શકે એવી એમના મનમાં જે ગાંઠ પડી ગઈ હતી તે કુસુમની વાતચીત ઉપરથી ઉકલી ગઈ. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાનામાં ઉપર શ્રાદ્ધ પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે. તોય કોને ખબર, આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે નહીં મટે તો પાછી ક્યાંથી લવાતી. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીને નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો હતો. દવાખાના પર શ્રદ્ધા જન્મી એક નિમિત્ત હતું, બાકી ઊંડે બીજું કારણ દુખ્યા કરતું. એમને દેખાતું હતું મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા એ ઘેર જોતા હતા, એટલે પેટમાં દીકરીઓને આશા પણ એમને દાજી ગઈ દેખાતી ન હતી. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય એને મટી જાય કે ન મટે તો પણ જો કે એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી, હૈયું પોકારી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત તો એટલી જ, તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એક વાર નહીં 1000 વાર અમૃત કાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો, તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતના હું એને કેટલી વાર ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત, પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું.
અમૃતાકીને ખાતરી થઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાના ધકેલી વેઠ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે. લાગવગ વાપરી તરત ડાક્ટર તથા મેજિસ્ટ્રેટનો દાખલ કઢાવી શું કામ એમને થયું હતું કે હમણાં બંધ રાખવું અને ઉનાળામાં મૂકી આવવે. પણ દીકરાને કહેતા જીભ ઉપડતી ન હતી. એ પરાણે રજા લઈને આવ્યો હોય. દાખલા દુખલી કરાવી લીધું. હવે ના પાડું તો એને થાય કે માને બીજો ધંધો નથી. મંગુને મૂકવા જવાનું હતું. તે રાતે અમૃતાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાની છૂટી પાડશે તે સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોટી ગઈ. કેમે ઉખડતી ન હતી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ડાળા ધારીને જોતી રહી ગઈ. ગેલમાં આવી હોય તેમ અમૃતાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમૃતાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલું ભાન ન હતું. એ પ્રત્યક્ષ અનુભવતા અમૃતાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. અહીં કકડી ઉઠી. અબૂત દીકરીનું દુનિયામાં કોઈ નહીં. સગી માં પણ એની ના થઈ. દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું. માં સામે આંખ માંડવા જેટલી એમાંનામાં પણ સ્વાસ્થા ન હતી. જેટલો વિલંબ થતો હતો તેટલો ગાંડી પડવાનો સમય ટૂંકો થતો હતો. ફળિયા બહાર ડમણીએ જોડેલા બળદ પગ ઉપાડવા તળે ઉપર થઈ રહ્યા હતા. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. પાડોશી સ્ત્રીએ મંગુના હાથ જાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃતાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંઘટો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકી એ ઊભા થયા. બે જણ જાલીને ચડાવ્યા ત્યારે એમનાથી દમણિયામાં ચડાયું. મંગુ ગાંડી છે એમ જણાતા ગાડીમાં મુસાફરોએ મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીવ્યું. એટલે બસ અમારા ગામમાંથી એક ડોશીના એના દીકરા 5 વર્ષની મૂકી આવ્યા છે, પણ કશો ફેર પડ્યો નથી. ગામનું કોઈ મળવા જાય છે તો રડવા લાગે છે. પગે પડીને કહે છે, મને અહીંથી તેડી જાઓ. પણ આજના દીકરા લાવતા જ નથી. દીકરાઓ તો શું દિસ્તા રાખવાના, દીકરાઓ તો આ સારા છે, પણ આજની વહુઓ જાણો છો ને, પહેરી ઓઢીને મહાલવું હોય એટલે વધારાનું માણસ ઘરમાં પોસાતું નથી. આ છોડીને માં નથી. અમૃતાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખના આંસુ આવી ગયા. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચે નમી ગયું. સાથે સાથે માથું નમતા માં તરીકેનો દાવો પણ આરો આપો વ્યક્ત થઈ ગયો. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? અમૃતાકી જો એકલા હોત કે દીકરાને માથું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો. એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધી છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોને ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા, કોઈ ફળ ખાતા હતા. એક ગાંડા પતિ સાથે પત્ની ઘરની અને બાળકોની વાત કરતી હતી. એક ગાંડી પત્ની પતિ મળવા આવ્યો તેને બાજી પડી હતી અને બાજુમાં ઉભેલી વોર્ડની પરિચારિકાઓ તરફ નજર કરી. એ ફરિયાદ કરતી હતી, આ ભૂતળીઓ મને સારા કપડાં પહેરવા આપતી નથી,
સારું ખાવાનું આપતી નથી, માથામાં નાખવા તેલ આપતી નથી. અમરત કાકી તે વખતે પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચાકી હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ઘણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમરત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવરાવ્યું, નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમરત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળુ. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમરત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રનને કહ્યું એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમરત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઉભેલી પરિચારિકો નજીક દોડી આવી. એક બોલી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયો ડાલીને ખવડાવીશું. ગળગળા સાથે અમરત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે. એને જાડા પેશાબનું ભાન નથી, એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતના 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમરત કાકી રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીને છીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું એ તક ઝડપી લઈ અમરત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડાઓ એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી ફૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો કે એ છડી મર્યા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. ચકડ વકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમરત કાકીની સોડમાં લપાય. માથે હાથ મૂકી અમરત કાકી રોજનો વહાલ સોયો. બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણ પોખ જેવી લાંબી પોખ મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાં ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી તેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારીકોના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. અને પરિચારિકા આંખમાંનો રૂમાલ ફરકાવી મૂંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈ લે. તારે એ રૂમાલ પકડવાની માની સોડ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ કપાડી પરિચારીઓએ મીઠાશ ભર્યા શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બહેન, હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું કહીને એનો હાથ પકડીને આગળ કરી પેલું બારણું અધું ખુલ્લું થઈ મંગુને ગળી ગયું. મંગુની કાળજુ કપી જાય તેવી ચીસ અમરત કાકીએ ફરી નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા, અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને આ દીકરો ગણજો. દીકરીને દવાખાના નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. આધેડ ઉંમરની બાળવયની વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રન આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. અમરત કાકીનું ડૂસકું ભરતા બોલ્યા,
એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી આળગી કરી નથી. કુસુમને ત્યાં મારા દવાખાનું મટ્યું એટલું જ મેં કાળજું કઠણ કરી અને એમનો કંઠ રૂંધાઈ ગયો. મેટ્રને કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાય થઈ જશે. અમરત કાકીનું ડૂસકું સમ્યું, છતાં એમની નજર પેલા બંધ બારણામાં વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા, એ લુખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો ને દૂધ ચોળીનું આપજો. દૂધ ના હોય તો દાળમાં. અમરત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રકની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય તેમ એને નીચે દ્રષ્ટિ રાખીને કહ્યું, સારું અમરત કાકી, એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજે ને ત્રીજે દહાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. અમરત કાકી અને દીકરો મંગુને મૂકીને દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા બંને બહાર ઊભીને ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા જ અમરત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સુવા ખાટલા આપતા હશે કે નહીં. મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે પોતાને અંદર જોવા જવું દીધી હોત તો આ ભાળવણ કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત જ સાંભળી આવત. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે એવી ખાતરી અમરત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હોત તો. એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું. ભૂતની માફક ભમતી ગંદી જતર થથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ એ સાથે અમરત કાકીને મંગુ પોતાની ન જોવાથી રડતી હોય તેવો સાથ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈએ મેળું થાય છે. રાત્રે 11:30 વાગ્યે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણ વાળું કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગળ કરવાની જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેંચાણ ન કરી શકી. અમરત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો, મંગુ અત્યારે શું કરતી હશે? પડે પડે એ જ વિચાર એના હૈયામાં વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે, ઉઠાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે. જાણે મંગુને એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા, બેટા પેશાબ ન કરતું, ઉઠાડેલું કાઢી ન નાખતું. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એને પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવડાવતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એ ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમરત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય તેમ એમનું દેખાયું. એમણે ઈંસ ઉપર કપાળ ફૂટ્યું. હુંમાં થઈને એને દવાખાને ડસેલી આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ ન હતી. મા કરતા એને સોમાં ભાગીનું મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંડ પથ્થર મુકાઈ ગયો હતો. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું થતું હશે? વેદનામાં હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી. તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું. માનું આ દુઃખ કોઈ ઉપાય ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળમીન પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો.
અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત, પરંતુ એ ઝંપી ગયા લાગ્યા એટલે સવારે હવે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસા ચીસ અમૃત કાકીએ કરી મૂકી. તાજો રે મારી મંગુને મારી નાખી રે. દીકરો કાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેને સાંભળ્યું તે જાય આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. અમૃત કાકીએ મંગુને નાકમાં વટલાઈ ગયા હતા. મિત્રો, આ હતી અમૃત કાકીની વાર્તા. તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધાને તંદુરસ્ત રહો, મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ હર હર.